ભાઈ બાપા એ હોને ખમા મજા ખમા જો બાપા એ દરેકના પરમાત્મા સુખી રાખે હું લેવડીનો ગોગો આશી આલું આશી જોઈએ બાપા ભાઈ બાપા સમા સંજોગ વગર કોઈ વાત બનતી નહીં એ ભાઈ આજ બુહારના ગોગો સિકોતર સિંહ બાધા છે પણ આ જાણી તાલ ના આવ્યો તાકી મારા લેવડા આવું ભાઈ આ બે બાધાઓ વાળા તો મારા લેવડા આયા છે એની પદમાં મારો ભગવાન પાર પાડશે ખમા બાપા એ ભાઈ બાપા આજ હું લેવડીનો ગોગો તને એક જ સવાલ કરી બીજો વધારાનો સવાલ કરું નહીં બાપા એટલી સમજણ હોય તો ખાલી હા પાડજી તે ભક્તો સભા વાળો એ દેરું કહેવાય શું કહું છું ખમા બાપા કોઈ દેરું બેહારી તું એવું કહું છું કેટલો ટાઈમ થયો લાગી મેં કેટલો ટાઈમ થયો છે એટલે બેહારી એ ખાવ ખમામાં ભાઈ મહારાજ. એક શક્તિ ભરું આમ પરમાત્મા બનાવો લેવડીનો ગોગો બનાવતો નથી નરેશભાઈ શું કહું છું અને મારો પરમાત્મા બત્રી છોડી જાય તો મને કોઈ દૂર કરવા દે આખેડીએ તારી કલમ પૂરી થાય હા જો કદી તારી બાધાવળી મને જવાબ આપતી હોય અને કહેવા દે હે તો બાધાનો ચમ કરવું અને બાધા સારું રાખવી નથી ના હોય તો લઈ લો દોડા મુછેડ નાખો બાધા સારું રાખવી પડશે બી ચક બાધાવાળા મને દોડા આવ્યા તો હું એમ કહું બાપથી મારી બાધા સારું રાખજે હા મારા 21 દાડાની અવધ આલું છું અને 21 દાડાની અંદર તને શાંતિ થાય તો મને લેબડાએ પૂછીએ તંદાર બાધાનું શું કરવું એ બોલ્યા ગામનો કોકો કોઈ ખમા બાપા ઓર્ડર મળ્યો નથી પણ તારા દેરો મારી ઓળખાણ રાખી અને તને કોઈ વાયદો હોય કોઈ તને તકલીફ હોય કે બીજી કોઈ તકલીફ અજવાનું ભાડે તું તો થોડી મને ગોગાનું આઈ પૂછી લેજે મહારાજ પછી તારા મારા બતાવ્યું તે ભક્તો ખાવ ખમા મજા ખમા બાપા તાઈ ગરથા છે તારી તાઈ ગરથા તાઈ ઘર તારા ડોહા ગઈ મને ઉગમડો આથમનું ઘર છે આ ઉગમડો આથમનું ઘરનો શેખો આવું છું સમજણ બેટી આવડે ના સમજણ પડે ના પડે હું નોમ ઠકાણા સુધી બતાવી ખમા બાપા નકા તારા વાતમાં વધી જાતા જાતા તારો મગજ ચકડોળે સડીદા મને ગોગાના અપરાધ ના દે બાપા શું કહું છું તે તાઈ ઘર છે તારો પણ તાઈ ઘર ખરા કે ગરથારમાં તાઈ ઘર ખરા ઉગમડો આથમણું કીધું છે ખરું હું ગોગો છું બાપા ખમા મહારાજ એ ભક્તો એ સભા વાળો આ ઘર છોડ્યા જેટલો ટાઈમ થયો શું કહું છું ભાઈ કે આ ઘર છોડે જેટલો ટાઈમ થયો એ ભક્તો એ સભા વાળો ખાવ ખમાવું ના ખમા બાપા અથેડી થા એટલા દોડા આવે એટલા ઓગળો ના રો મારો નામ ખાનો ગોગો નહીં કોદળું પાકતું નથી છેલ્લે ગરથાની બાધા વગડે જે ભાઈ કોઈ મોગલ માતા કોઈ મોગલનો શેરો લીધેલો કોઈ મોગલની બાધા લીધેલી મોગલ એટલે ખોડક કહેવામાં આવે ભાઈ અત્યારે આ બાધા છે એ નહીં કહેતો હું પહેલાની વાત કરું છું તારા ઘેર 70 વર્ષથી બાધા ચાલે છે હું લેવડીનો ગોગો કહું છે ખમા મહારાજ એ ભક્તો એ સભાવાળો ખાવ ખબર મજા બાપા કેટલા દોડાતા પોસડો આપણો વાર લેવાનો છે તે ભલે ત્રણ જણા દો જણા બાધાઓ જુદી જુદી લોટ પાર આવે પણ બીજો પોસ દોડાયા છે ખમા મહારાજ કોડા બેઠી છે મારા ભુવાના
શિકોતર માતા તો શું? માવડી તો શિકોતરની બોથડી કરીએ કોઈને? ઓળખજો ઓળખજો હું વાણવટી માતા છું. માવડી માવડી બધા પાસે પ્રિયના વસ્તા લગભગ અમે 40-50 જણા હતા. બધે ભેગું કરી માતા બિહારી થી બસ વળતું હતું કોઈ જે મતલબ શું કે બીજ મેલીથી મળી નથી એટલે એમને એમ શ્રીફળ મેલેલું. ભાઈ વખો મટાડવાની ભેજ મેલો બીજી દીજો બંધ મેલો. માવડી મારે એવી દીજોની જરૂર નહીં. લાયા પટેલ હું શિકોતર માતા છું. માવડી માવડી પાસે ભૈયાનામાં વખો હાલ અમારા બાને અમારા પરિવારમાં વખો વધારે છે. ભાઈ લે દોડા પકડ લક્ષ અથેડીએ પરમાત્મા દોડાલ છે. ભાઈ બે ગાયો હોય ભાઈ પુરુષ કઈ મોઢો ઉપર જતા રહે. એ પૂરું ભારત હતું. બે બુદ્ધિઓ કે મારી જતી રહી ગાયો જ કહેવાય. હા બાપા હા ગાયો કેવાય. અને એક ભાઈ ગમે તેનો ભાઈ કે ભાઈ ભાઈ મારે કાકાનો મોનો ભાઈ ચેવડો ખબર બે આવા શિશેલો હતો. આ પણ ખરો ને એ વાતો એ ભાઈ હોભળેલી છે આ વાત સાચી. તે ભાઈ ભક્તો સ્વભાવને ખાવ ખમા ફૂફડું લઉં ને માં માં તો આવડે ઝાટકી ધનેરું બહાર ના કાઢું તો મને શિકોતર ન ઓળખતું. ખમા માડી એ ભક્તો એ સ્વભાવ દરેકના પરમાત્મા સુધી રાખે હું એમને ભગવાન આશીર્વાદ આપું છું. માવડી પછી હું શિકોતર આ શક્તિ ભરું છું ભાઈ. ભગવાન મારો હું ગુગો બનાવતો નહીં. આ તેલ સૂકી દઈ બાપુ બાપુ હા જો ભાઈ હવે મને એક બીજી ચાલી પીવી હતી રજા મળી નથી. હા આ તારા હથેળીમાં તેલ સૂકી જાય તો હજુ એક કહું તારી માતા રજા આપતી હોય સહી ને તારા હથેળી રજા છૂટતી હોય તો મારા પાટે નથી પાટે આવું મારે પૂરું કરવા લાવવા પડે તો તારા પાટે તારા રજા હાલું છું આમ કીધું કે તેલ સૂકી જાય તેલ સૂકી જાય તો ભાઈ મારા પાટે રજા નહીં મળી આ તારી ઊંચી દાલી છે. તારા હાથમાં દોડો છો તારી ઊંચી દાલી છે. દે ભગવાન ઢોકળા હોય અને તારી ઊંચી તારે કોઈ તકલીફ થઈ હોય તો હા પાડી. 2020 કેન્સરનું ઓપરેશન કરાવ્યું છે ખમા મહારાજ ભાઈ તારી બળતરા અને શેક લેવાનું કીધું હતું. શું કહો ભળ તારી કોઈ શરીરની આ બળતરા થતી હોય અને એમાં ઠંડક મળે તો મને ભોગાને પૂછી દેતા. બાપુ બાપુ થાય છે હા દુખાવો થાય છે ત્યારે મહિને કોઈ જલ્દી દવા ચાલે. મને દુખાવો થાય છે પણ હું શું કહું છું તારો બળતરા થાય છે વાત તો એક આવત આ ને એક જ જગ્યાએ. હા જેટલાનો જી છે શું લઈ દવા કોઈ જલ્દી મહિને દવા તો તારો દુખાવો બંધ થતો નથી. ઘેર જઈને હાથ મૂકીને એમાં કદાચ શક્તિ મળતી વેળા આવે મામા હા મારી ઓળખાણ રાખશે. જો મારી ઓળખાણ રાખી તારો દુખાવો બંધ થયો તો તમારો ફેંકડા કાઢી નાખું તો મારું નામ શિકોતર માતા નહીં. મામા ભાઈ મામા આ શું બને કલમ બતાવો કીધો છો ભાઈ નથી ચલો અત્યારે પૂરું.